એક નાનું અને ખૂબ જ સુંદર ગામ હતું। આ ગામમાં રામુ નામનો એક છોકરો રહેતો હતો। તે આર્થિક રીતે ગરીબ હતો, પરંતુ સ્વભાવે ખૂબ જ મહેનતી અને પ્રામાણિક હતો। રામુ દરરોજ ગામના ખેતરોમાં મજૂરી કરતો અને પોતાનું ગુજરાન ચલાવતો। રામુના મનમાં એક મોટું લક્ષ્ય હતું। તેણે વિચાર્યું, જો હું સખત મહેનત કરીશ તો એક દિવસ હું પણ મોટો ખેડૂત બનીશ। આ સપનાને પૂરું કરવા માટે તે રોજ વહેલી સવારે ઉઠતો અને સૂરજ આથમે ત્યાં સુધી ખેતરમાં જીવ રેડીને કામ કરતો। બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ એક વર્ષે ગામમાં વરસાદ ખૂબ જ ઓછો પડ્યો। ખેતરો સુકાવા લાગ્યા અને ગામના અનુભવી ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા। રામુ પણ ઘણો દુઃખી થયો, પણ તેણે હિંમત હારી નહીં। તેણે જોયું કે ગામ પાસે એક નદી વહેતી હતી। તેણે એકલા હાથે મહેનત કરી નદીમાંથી નાની નહેર કાંસ ખોદવાનું શરૂ કર્યું, જેથી નદીનું પાણી તેના ખેતર સુધી પહોંચી શકે। તેની આ મહેનત રંગ લાવી અને નદીનું પાણી તેના ખેતરમાં આવ્યું। ગામના લોકોએ જ્યારે રામુની આ બુદ્ધિશાળી તરકીબ અને સખત મહેનત જોઈ ત્યારે તેઓ દંગ રહી ગયા। રામુએ માત્ર પોતાનું જ નહીં, પણ આખા ગામનું ભલું કર્યું। તેને જોઈને બીજા ખેડૂતોએ પણ નહેર બનાવી પાણી લાવવાની પદ્ધતિ શીખી લીધી। આખું એક નાનું અને ખૂબ જ સુંદર ગામ હતું। આ ગામમાં રામુ નામનો એક છોકરો રહેતો હતો। તે આર્થિક રીતે ગરીબ હતો, પરંતુ સ્વભાવે ખૂબ જ મહેનતી અને પ્રામાણિક હતો। રામુ દરરોજ ગામના ખેતરોમાં મજૂરી કરતો અને પોતાનું ગુજરાન ચલાવતો। રામુના મનમાં એક મોટું લક્ષ્ય હતું। તેણે વિચાર્યું, જો હું સખત મહેનત કરીશ તો એક દિવસ હું પણ મોટો ખેડૂત બનીશ। આ સપનાને પૂરું કરવા માટે તે રોજ વહેલી સવારે ઉઠતો અને સૂરજ આથમે ત્યાં સુધી ખેતરમાં જીવ રેડીને કામ કરતો। બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ એક વર્ષે ગામમાં વરસાદ ખૂબ જ ઓછો પડ્યો। ખેતરો સુકાવા લાગ્યા અને ગામના અનુભવી ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા। રામુ પણ ઘણો દુઃખી થયો, પણ તેણે હિંમત હારી નહીં। તેણે જોયું કે ગામ પાસે એક નદી વહેતી હતી। તેણે એકલા હાથે મહેનત કરી નદીમાંથી નાની નહેર કાંસ ખોદવાનું શરૂ કર્યું, જેથી નદીનું પાણી તેના ખેતર સુધી પહોંચી શકે। તેની આ મહેનત રંગ લાવી અને નદીનું પાણી તેના ખેતરમાં આવ્યું। ગામના લોકોએ જ્યારે રામુની આ બુદ્ધિશાળી તરકીબ અને સખત મહેનત જોઈ ત્યારે તેઓ દંગ રહી ગયા। રામુએ માત્ર પોતાનું જ નહીં, પણ આખા ગામનું ભલું કર્યું। તેને જોઈને બીજા ખેડૂતોએ પણ નહેર બનાવી પાણી લાવવાની પદ્ધતિ શીખી લીધી। આખું